દૂર નહીં કરવામાં આવે તો કેટલું બધું શરીરને નુકસાન પહોંચે. આવું એક છે ને આ છે ને બીટાડીન છે, તમે વાગે એટલે ટિંચર કરો ને, આ ઈ છે. જો આવું પાણીમાં નાખું હું, આ પાણી છે ને એ આપણું જીવન છે. શરીરમાં કેટલું પાણી છે બોલો તો? 70-72% પાણી છે. સાયન્સ એવું કહે છે, આપણને ભણવામાં પણ શીખવાયું. 70% શરીરમાં પાણી છે. હવે આ પાણીમાં કેમિકલ, પાણી બગડે એટલે આખું જીવન બગડે. પકડી રાખે. હવે આ પાણી કેવી રીતના બગડે છે? તો તમે જે ખોટું દૂધ ખાઓ છો, તમે ઘી ખાઓ છો, તેલ ખાઓ છો, બધું પેસ્ટિસાઇડ વાળું આપણે ખાઈ રહ્યા છીએ. બજારમાં મળતી બધી વસ્તુ, પીઝા, બર્ગર, બીજું ત્રીજું, આ તે રોજ શરીરમાં કેમિકલ જાય છે. હવે કેમિકલને બહાર કાઢવું હોય તો શું કરવું પડે શરીરમાંથી? જ્યાં સુધી શરીરનું પાણી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી પાણીને લગતા જેટલા રોગો થાય છે આપણને, પાણી છે ને શરીરમાં બહુ મહત્વનું છે. તમે બહાર ગામ જાઓ એટલે તરત કોકને શરદી થઈ જાય, હવા બદલાય, પાણી બદલાય એટલે બહુ મોટું નુકસાન થાય. તો હવે આ કેમિકલ આપણા શરીરમાં રોજ જરૂર છે, એટલો જ આ દેશના લોકોને ગૌ માતા માટે કામ કરાવવાની જરૂર છે. ગાયને બચાવવાની એટલી જ જરૂર છે. અને ગાયને બચાવવા માટે આપણા ભગવાનોએ કેટલું બધું, ભગવાન રામે કે ભગવાન કૃષ્ણ તો જન્મ જ ગાયો માટે હતો. સ્વામિનારાયણ ભગવાનની તમે જેને પણ વાતો સાંભળી હોય, નાનપણમાં ગોમતી નામની ગાયનું દૂધ જ પીતા કાયમ. વડતાલની અંદર, ગઢડાની અંદર એટલી બધી ગાયોને એમણે દાનો આપ્યા છે, ગાયોની સેવા કરી છે, ગાયોને બચાવવા માટે કામ કર્યું છે. તો દરેક ભગવાન આ પૃથ્વી ઉપર આવે એટલે, જો ગાયનું બીજું નામ છે ધર્મ. જે આપણો નંદી હોય, આપણે આખલો જેને કહીએ, એને સંસ્કૃતમાં વૃષભ કહેવાય. શું કહેવાય? વૃષભ. વૃષભનો અર્થ થાય ધર્મ. ધર્મનું મોટામાં મોટું પ્રતીક છે ગાય. તો એ ગાય જો બચી જાય તો જ બધા ધર્મો સુરક્ષિત રહે. તમે જુઓ, આ આપણે કહીએ છીએ કે મુસ્લિમો ગાયને કાપે છે. એ શું કામ કાપે છે? એને ખબર છે કે આ વિશ્વમાં જ્યાં સુધી એક પણ ગાય જીવતી હોય ત્યાં સુધી હિન્દુ ધર્મને કોઈ ખતમ કરી શકશે નહીં. ખાલી મંદિર તૂટી જવાથી કે મૂર્તિ તૂટી જવાથી કે હિન્દુ ધર્મ ખતમ નથી થવાનો. જ્યાં સુધી એક પણ ગાય જીવતી હશે ત્યાં સુધી હિન્દુ ધર્મ ખતમ નહીં થાય. એટલા માટે એ લોકો જાણી જોઈને કાપે છે.